છો યુટ્યુબ ફેમિલી મજામાં? તો આપણો આજ નવો વિડીયો લઈને આવી ગયા છીએ, એ પાછો નાઇટ કેમ્પિંગનો. તો આપણા સાથે કેવલભાઈ. તો નાઇટ કેમ્પિંગ કરવાનું આજ જંગલમાં જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. જો વરસાદ આવ્યો તો જંગલમાં થાય છે બાકા ઝીકી. બંકો બંકો આવી જાઓ. यहाँ पर बुलेट भी फिसल रहा है. શંભુભાઈ ને પણ હાલતે ગાડી ઉપર લીધા છે અને કેવલભાઈ બુલેટ રાખે છે આગળ. ચલો જમુભાઈ ધારાણા નહીં 100 રૂપિયાનો નાસ્તો લઈ લીધો છે. નાસ્તો લઈ લીધો છે. માવા એટલા લઈ જાય ને કે આખી રાત નો ખૂટે એવડા 50 કેવા માવા લઈ જાય એમને. તો એટલા તો જોઈએ ભાઈ. માવા તેલા છે, જો મોઢું પણ નથી ખુલતું. એવો તેમનું ખોલો જ મોઢું તમારું. મિત્રો અમે જંગલમાં અવતારીએ છીએ. હવે નાઇટ કેમ્પિંગ કરવાનું છે. જમ્મુભાઈ હાથમાં નાસ્તો છે અને કેવલભાઈ આગળ કેમેરો સેટ કરે છે. આગળ કેમેરો સેટ કરે છે. થઈ ગયો. તો ફાઇનલી મિત્રો મજા આવવાની છે. અને વરસાદે મને એવું લાગે છે કે આલી બાજુ છડ્યો છે અને વરસાદ આવે એટલે બાકા ઝીકી. ફાઇનલી આપણું ટેન્ટ પણ આપણે કમ્પ્લીટ કરવાનું છે. કેમેરો આગળ કમ્પ્લીટ કરી નાખ્યો, કારણ કે આપણી પાસે એક ઓલરેડી માણસ નથી, 3 માણસ છે. આગળ જઈને આપણે જગ્યા એવી ગોતવાની છે કે જ્યાં આપણે ટેન્ટ ખોલી શકીએ અને કાયદેસર આપણે સબ્જી વગેરે બનાવવાનું બધું બના રહેજો. તો વરસાદ આવે ને તો જ મજા આવે. તો મિત્રોમાં કેવલભાઈને પણ એ કોઈ ઉપાડે નહીં, પણ એમને આજે ઉપાડી દીધું પાણીનો કેલબો. ટેન્ટ લગાવવાનું એટલે પાણા થોડાક તો આખા લેવા જશે. તો જમ્મુભાઈ પાણા આખા લે અને કેવલભાઈ એમના શૂટમાં ધ્યાન આપે છે. यहाँ पर विशुभाई भी वीडियो उतार रहे हैं जो कि गुजराती ब्लॉग बना. तो यहाँ पर हमारा ये है टेंट और यहाँ से चालू कर देंगे. ले भाई મિત્રો અમારો ટેન્ટ તો બની તૈયાર થઈ ગયો છે. તો હવે આ લાકડા ગોતવાની તૈયારી કરી. લાકડા જો કે આયા ભાઈ લીલવડ હે એટલે ભાઈ લાકડા જડવા મુશ્કેલ હે. એટલે આયા આપણે લીલા લાકડા હરગાવા જેવું થાય હે. વરસાદ ચાલુ એટલે લીલાડા જોઈએ ને જંગલમાં. બસ હોય જો કાચ કે મેંગી ખાવાની ન થાય. अच्छा हमको सिखा रिया ને રેસી કેમ પકડના. તો મિત્રો અમારા કેવલભાઈ તો અંદર વહી ગયા છે. એ તો કઈ કરે નહીં એટલે અમારે બધું કરવું પડે. એ તો સાઈસ જ પી છે, બીજું કઈ પી છે નહીં. મિત્રો અમે જે બર્તન લેવા આવ્યા, હું ને જમ્બુભાઈ બી બર્તન લેવા જઈએ. તો આ ઈ જંગલ છે જ્યાં પુષ્પ લાકડા કાપતો હતો. આ સંજયની લાકડી છે પણ એને આપણે દેખાડવાના, આપણે ગોતવાના છે આપણા મહેંગી બનાવેલા લાકડા. તો હાલો લાકડા ગોતવા કે સામે વાયલ છે, એ વાયલમાં અટક બોલે. આ વાયરમાં બેડમાં નીચે લાકડા આવે નહીં. હા લાકડા ગોતવા જશે જો મહેંગી ખાવાની મજા આવે. એક ખીજર ગયા એ રहा 13 है. હવે 13 15 नहीं. तो 15 के सामने हमारा कुछ नहीं चलेगा, तो इसको जाके खींचा में. હા ખીચામાં लकड़ी है सूखी हुई है तो चलो सर. તો મિત્રો અમે થંબનેલ બનાવતા બનાવતા અમારા જમ્બુભાઈએ તો केलबानी माँ हिम्मत कैसे हो तेरी मुंह खोल ले ઠોકી નાખી કેલબાની. તો बत्ती करो बत्ती. કેલબો તો જમ્બુભાઈએ ફોડ નાખ્યો જો. મિત્રો જમ્બુભાઈએ તો કેલબો ઢોરી નાખ્યો એટલે અમને કેલબો ભરવા પાછા આ મેળીમાં અહીંયા આવતાર્યા અહીં. हमारे स्वागत करवा मेहमान आया है. અમારે મહેમાન પણ અહીંયા આવતાર્યા છે. તો કેલબો ભરી લઈ અને અહીંયાથી થોડાક અહીંયા લીલા બર્તન હતા એટલે અહીંયાથી થોડાક બર્તન લઈ જવાના છે અને થોડાક બર્તન લઈ ગયા અમે અહીંયાથી. જમ્બુભાઈ તો કેલબો ભરી થોડુંક પાણી પી લઈએ એટલે અહીંયા રાતે થોડુંક પાણી સાચવવું જોઈશે ને નહીં જમ્બુભાઈ? પાણી સાચવવું જોઈશે ને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હજી તો નાઇટ કેમ્પિંગ કરવાનું બહુ મજા આવશે.
કોમેડી પણ થાય છે. તો મિત્રો અમારી મેંગી તૈયાર થઈ ગઈ છે. તો અંધારું થાય તે પહેલા અમે ખાઈ લઈ. શું કેવું કેવલભાઈ? મિત્રો અમારી મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જુઓ અને અહીંયા અમને ખાવાની મજા આવે. તમે જંગલમાં એકદમ આવો તો તમને ખબર પડે. અને જો અંધારું કર્યું છે, કીધું તું ને અંધારું કરશે પણ વરસાદ નહીં આવે. અને આવે તો કઈ વાંધો નથી. અમારે આ તો ભૂખર તો ક્યાં ન બઈ ગયું. તમે એટલી બધી યાર ન પાડો ને 3 માં 5-10 જેવા આવશે ને મેંગીનું પૂરું કરી દે છે. તમે ઓછું બોલો. ઓછું બોલો. હવે આપણે ઓછું બોલો. થોડુંક સંભળાય એવું બોલો. ચલો ઘુમા દિયા. ધીરે બોલો. એ ભાઈ ધીરે બોલો. સહી સહી. તો ચલો મિત્રો અમે ટેન્ટ અંદર આવી ગયા અહીં. અમારા જમુભાઈ જો સ્ટાર્ટ કરી નાખ્યું ખાવાનું. મિત્રો ફટાફટ ખાઈ લો ને કે ઠરી જાય તમારો બાપા. તો કરી સ્ટાર્ટ ખાવાનું, પછી મળીએ આપણે. રેડમાં ફેર પાડી જ દેવાની. આ જમુભાઈ ચમચો લઈને બેઠા. ખાવાની સ્ટાઈલ જો તમે એની. આંગળા ચમચો ચાકુ બધું ચાલે. તો મિત્રો અમે મેંગી ખાઈ લીધી છે. ટેન્ટ પેન્ટ વાંચી દીધો છે. આ કેવલભાઈ ઠેલા સાફ કરે છે. તો ફાઇનલી મજા એવી આવી છે કે રિંગ લાઇટે ફિટ કરી દીધી, તમે જોઈ શકો છો. અને મજા આપણે ખાવાની જોરદાર આવી છે. પણ હવે વાદરા મને એવું કહે છે કે મેં વરસાદ નહીં આવે. વરસાદ નહીં આવે તો મજા નહીં આવે. વરસાદ આવે થોડીક મજા આવે નહીં. વરસાદ આવે તો કેમ્પની જે મજા જ વરસાદ નહીં. પણ આ મને ફગી જાય હાલતા. કેમને લઈ જઈશ જુનાગઢ. આ જુનાગઢ લઈ જાઓ. જુનાગઢ લઈ જવાનું. અહીંયા તો બોરિયા પીસરા બધું બાંધી જાવ. બધું એક મણ વજન અધર લઈ જાઓ. હા એ રેડી. મેંગી ને બેંગી બધું અધર લઈ જવાનું છે. બધું ખેલો જ મેગી નો ભર લેવાનો. જમુભાઈ તમને કેમ થયું ખાવામાં? તારોળિયા દેખાતા નથી. તો મિત્રો આપણે કેમેરો ચાલુ હતો અને વાગી ગયા 11:30. તો મસરા કડ્યા હવે. તો હું તો હવે અંદર વહી જાઉં. કેવલભાઈ બહાર સૂતા છે, એમને મસરા કરશે તો અંદર આવતા રહેશે. ચલો 11:30 થઈ ગયા એટલે આપણે તો અંદર વહી જઈએ. આપણને મસરા કડે છે. વરસાદ તો આવ્યો નહીં એટલે તો મસરા કડ્યા. પવન જરા છે નહીં એટલે હાલો આપણે અંદર જઈને સુઈ જઈએ હવે. મિત્રો વાગી ગયા 4:50 થઈ ગઈ છે. જોઈ લો તમારો નાઇટ કેમ્પિંગ અહીંયા ખતમ થાય છે. કેવલભાઈ પણ છે. કેવલભાઈ તે 5:10 5 વાગવામાં 10 જ મિનિટની વાર હે. હિન્દી બ્લોગ ચાલુ હતો ને એટલે બધું ભેગું થાય સમજ્યા. તો 5 વાગવામાં 10 જ મિનિટની વાર છે. ટાઈમ દેખાડ્યો? ટાઈમ બતાવી हो गया. तो अभी टेंट को कर भेगा करते हैं. ગોળી વગેરે બધું બોરિયા બાંધી આવે. બોરિયા બિસ્તરા બાંધી દો. અને આવા નવા વ્લોગ આવશે. ફાઇનલી ચાલુ થઈ જાય છે કારણ કે હવે અમે થઈ ગયા છીએ ફાર્મિંગમાંથી નવરા. જોકે ભગવાન વરસાદ દે તો ભલે, નગર આપણો વિડીયો હવે આવશે. બરોબર. ફાઇનલ ગિરનાર જવાનું ને ગિરનાર જવાનું છે અને એનો પણ બ્લોગ આવશે. તો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને વિડીયોમાં મજા આવી હોય
તો લાઈક તો બને બરોબર. કોમેન્ટ તમારી રીતે કરી નાખજો. મળશું હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જીઓ. જીઓ.